मनरेगा योजना कथित कौभांड में मंत्री बचू खाबड़ ने पदभ्रष्ट करवा તેમજ તમામ જિલ્લાઓમાં કૌભાંડની સઘન તપાસ કરાવવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર મનરેગા યોજનામાં ખોટા બિલો રજૂ કરીને ગરીબ ગ્રામવાસીઓના અધિકારના કરોડો રૂપિયાની ઉચાપત કરવાનું કામ ભાજપ સરકારના મંત્રી બચુ ખાબડ અને તેમના પરિવારજનોએ કર્યું છે। આમ છતાંય આ કૌભાંડી મંત્રી ઉપર પગલાં લેવાની વાત તો દૂર રહી, સરકાર એનો બચાવ કરી રહી છે અને કૌભાંડી મંત્રી હજી પણ પદ પર બેઠા છે। આથી મંત્રી બચુ ખાબડને તાત્કાલિક પદ પરથી દૂર કરવામાં આવી એવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરાઈ છે। આજે ભરૂચ કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે મુખ્યમંત્રીને સંબોધીને। ત્યારે તાજેતરમાં જ આપણે સૌએ જોયું જે મનરેગાની જે અત્યારે યોજનાઓ જે ચાલી રહી છે એમાં બચુભાઈ ખાબડ જે મંત્રી છે એમના બંને પુત્રોએ જે આજે મનરેગાનું જે કૌભાંડ કર્યું છે એ આજે ગુજરાતનું મોટું કૌભાંડ છે અને આ તો કદાચ આ ભાજપના નેતાઓ જે પકડાયા છે એ લોકોનું બહાર આવ્યું છે, પરંતુ જો આની તપાસ કરવામાં આવે તો ગુજરાતમાં ઘણા બધા એવા મંત્રી છે, સાંસદો છે, એવા ધારાસભ્યો છે, એ લોકોના પણ બહાર નામ આવે એવા છે। ત્યારે આ બજેટ વર્ષનું 8,600 કરોડનું 86,000 કરોડનું બજેટ છે। ત્યારે 86,000 કરોડના બજેટને જ્યારે આ લોકોએ કૌભાંડને જે આચર્યું છે એ ખૂબ ગંભીર બાબત છે। ત્યારે આવેદનપત્ર આજે પાઠવી છે મુખ્યમંત્રીને સંબોધીને કે અમને પદ પરથી હટાવવામાં આવે, મંત્રી પદ પરથી, અને બચુભાઈ ખાબડની પણ આની અંદર તથ્ય રાખી અને તપાસ કરવામાં આવે એવી માંગ સાથે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં આજે આવેદનપત્ર પાઠવ્યા છે।